અમારું ગામડું બતાવીએ ને પોણી સીટના વાળી આ બોરમાં પહેલાં જવાનું અને પછી જોઈ લેવાનું પાવર 3 ચોપો દબાવીએ એટલે 100 ગોળા ચાલુ પછી બંધ કરીને આ ચોપ દબાવી દેવાની લીલા કલરની ચોપ દબાવીને બસ બહાર આવી જવાનું આ આપણો પાવડો ના આપણી ચીકુરીઓ અને હવેથી પોણી આવે હવે આપણે સીડીઓ ઉપર ચડીને પોણી આવે જોઈએ આવીએ આ તો ગામમાં ડીજે લાગે કોણા લગન લાગી ચલો આપણે આ પોણી પર અને એકદમ ચોખ્ખું વજન થોડું ગંધાતું હોય પહોંચતો નહીં આ દેખો ઉપરનો નજારો કેવો લાગે ગામનો એકદમ ખૂબસૂરત ચલો આપણે પહોંચીએ પાછા આપણે બોરમાં આવી જઈએ દેખો જૂની ખુરશી કલર કરાયેલો આ પંખો જૂના જમાનાનો હા મારો પલંગ થોડો વ્યવસ્થિત હોય એમ તો પછી આ જૂના જમાનાનો અને હલર તો એ ચાલ હતાનું હલતું છે ને દે હલી કલર બલર ગયા ને એટલે ચોમ થઈ ગયો ચલો આપણે બહારનું બતાવીએ પોણી જે રીતના વારવાનું એવું પોણી વારવા જતા જ હતા માનું આપણું શું આવ્યું પોણી ટપકા ઉપરથી પોણી આવો શું થયું આપણે જોઈએ જો બહાર ટેક જલ્દી મારી ઉપરથી પોણી આવી હા સીડીએમ પોણી થઈ ગયું સર મને લાગે અમુક ખોલવાનું ભૂલી જાય ઉપરનું બમ્ફર ચલો બમ્ફર ખોલી દઈએ એ ભરવાની આંખો હોવા જાય બેન ભરવાની પોણી ઉપર તો પોણી થઈ ગયું છે આ બમ્ફર ખોલવાનું ભૂલી ગયા હતા એટલે આપણે હારું આખો જ ભરીને પોણી થઈ ગયું ચલો ભૂઈ જઈને પોણી મારીએ તો હું પોણી વાળવા જઈએ હા પાવરો લઈને ખબર જઈએ હવે પોણી વાળવા હા રે ચીકુરીઓ અને ચીકુ દેખાડું તમને આજે અરે જો ચીકુ હજી નેનો અહીં પોણી વારશું એટલે મોટો થઈ જાય ખાવા લાયક કોઈ વેચશું હા દેખો હવે નેક દેખાડો જોથી પોણી આવશે થી હા આવી ગયું પોણી તો બહાર દોમું વાખેલું કે નહીં જોઈએ આવું પછી ભાઈ લો બોય ચરાવી દો હો ના પાણી વાળવા જઈએ કાલે પાણી આવેલું જ છે જંગલ જેવું દેખાય સારું જો આ રીતના પાણી વાળવું પડે ભણો એક બાજુ પાણી ચાલુ જ છે હવે આપણે હાથ પગ ધોઈને થોડું વચવા વચું તો પછી જ ના સારું એટલે જ પાણી ચાલુ હોય મોટું ધોઈને શાંતિથી વચવા પડે ચલો હવે આપણે જઈએ બોરમાં આપણી પડી છે ચોપડી ફોરેસ્ટ ખાતાની જંગલમાં તો અમે રહીએ થોડી ઘણી માહિતી હોય અને હવે આ ચોપડી અને હવે આપણે હવે વચવા બેસીશું પલંગ એ હોચ કરે નહીં આપણે અને આપણે હવે લાઇટ બાઇટ ચાલુ કરીએ અને હવે વચવા બેસીએ વન રક્ષક ચલો ભાઈઓ લાઈક શેર બેર કરજો જેથી અમે આગળ વધીએ યાર મોટું દેખાવામાં થોડી શરમ આવે છે પણ આપણે દેખાશું શાંતિથી ફોરેસ્ટ ગાર્ડની આપણે ચોપડી વધતા હતા એમાં ગીત મળ્યો ગીતનો નામ અલગ એ જીપ્સિયર વલ્ચર સિનેરિયલ વલ્ચર એ તો ગીત જ જેમ આપણે નહીં કહેતા ગામમાં કાર્યો દોડ્યો બુડ્યો એવું કામકાજ હોય થોડા અલગ દેખાય છે પછી તો ગીત જ હવે આપણને લાગી તરસ આપણા પાસે તો બિસ્લરી ના હોય હવે આપણે બોર ઉપર હવે તો હાથથી પીવું પડશે ને અમારે તો ગામમાં એવું હોય આ રીતના આપણે તો આ રીતના જ પીવાનું હોય યાર ગામમાં હવે આપણે ગામમાં જોવા જઈએ ઉભરે બહાર દોડાશે ચલો તને આપણે જઈએ આ
આપણે પોણી જોવા હતા પણ પોણી આવ્યું છે નહીં. તમને કોઈક બધ દેખાડું બટેકાની ખેતી ચીજ ના થાય. બટેકાની જાન ના આવો પાઉં આવડું છોડ આવે અને એ તો જમીનમાં થઈ તમને દેખાડો તો બાજુવાળાના ખેતરમાં આપણા ખેતરમાં નહીં. જો આ ખેતર બટેકાની ખેતી થાય આના અંદર. આમ પેલબા દેખાઈએ એ ઓબાહી તમને ઓબા દેખાડું કે આપણા ખેતરમાં એનો ઓબો દેખાડું. દેખો મોળ આવ્યો છે. મોળ આવે પહેલાં દેખાય ને પછી કેરી આવો આ રીતના મોળ આવો પછી કેરી આવો પછી ખાવાનું. ચલો હવે આપણે જોઈએ પોણી ઠેઠ જેટલો ભોકી કમ્પ્લીટ. લે કુકર લે કૂતરો આવ્યો લે આ રોટલો લાવ્યો હું નહીં હમણાં લેતા આવું. જો એટલે બીવો છે મારે આપણો બોર ઉપર આવતો હતો અને કૂતરો મળ્યો અને ભાઈબંધનો ફોન તરત આવ્યો. ભાઈબંધ કે કારું નવડો બેસી રહેવું ધંધો ખોલીએ. મેં કીધું બરોબર લાખ રૂપિયા તો શીખવું તે જોઈ લો ગીજામ તો રૂપિયો નહીં. ધંધાની વાત કરીએ હતા લેવડો બીજા વિડીયો મળશું અને થોડું વધારે બતાડે હું ખેતી વિશે કેરીઓ વિશે ચીકુ વિશે બધો વિશે. સારું હેડો તા જય માતાજી.